ચલો નેક્સ્ટ ટોપિક છે થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ. તો થર્મોનો આપણે પહેલો નિયમ સ્ટાર્ટ કરીએ. બરાબર, શૂન્ય ક્રમના નિયમ તરીકે એને ઓળખવામાં આવે. કેમ શૂન્ય ક્રમ કહેવાય તો એની ચર્ચા પણ આપણે આગળ થોડીક કરીશું. ચલો શૂન્ય ક્રમનો નિયમ સમજવા માટે આપણે એક ઉદાહરણ આપ્યું છે કે પ્રારંભની પોઝિશન પહેલાં લઈએ. મારી પાસે 3 તંત્રો છે, તંત્ર એ, તંત્ર બી અને તંત્ર સી. 3 તંત્રો આપણી પાસે છે. તંત્ર એ છે, બી છે અને સી છે. બરાબર, તંત્ર સી છે એને તંત્ર એ અને બી સાથે ઉષ્મીય વાહક દિવાલથી અલગ કરેલા છે. એટલે આમની વચ્ચે ઉષ્માનો વિનિમય શક્ય છે. તંત્ર એ અને સી વચ્ચે તથા તંત્ર બી અને સી વચ્ચે ઉષ્માનો વિનિમય થઈ શકે, ઉષ્માની આદાન પ્રદાન થઈ શકે, કારણ કે દિવાલ કેવી છે? વાહક છે. તંત્ર એ અને બી જે છે એમને અવાહક દિવાલથી અલગ કરેલા છે, એટલે એમની વચ્ચે કોઈ ઉષ્માનો વિનિમય થઈ શકતો નથી. બરાબર. સેકન્ડ, કે આ જે આખું તંત્ર છે, આખી સિસ્ટમ જે છે આ, એને પણ ઉષ્મીય અવાહક દિવાલથી વાતાવરણથી અલગ કર્યું છે. એટલે કોઈ પણ ઉષ્મા જે છે એ વાતાવરણમાં એમાંથી જવાની નથી. જે કંઈ ઉષ્માનો વિનિમય થાય આ ત્રણેય તંત્રો વચ્ચે થશે, કોઈ ઉષ્મા એ વાતાવરણમાં જશે ને. એટલે આખું જે તંત્ર છે એને ઉષ્મીય અવાહક દિવાલથી આખું શું કર્યું હોય? અલગ કર્યું છે. તો પ્રારંભમાં આ પોઝિશન છે. સમજો, ધારો કે આ તંત્ર એ જે છે એમાં 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળું પાણી છે. તંત્ર સી જે છે ત્યાં 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળું પાણી છે. અને તંત્ર બી જે છે ત્યાં 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળો બરફ છે. આ રીતે ધારો કે ત્રણેય તંત્રો છે. તંત્ર એ છે એ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળું પાણી છે. તંત્ર બી સી છે એમાં 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળું પાણી છે. અને તંત્ર સી છે એમાં 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળો બરફ છે. તો હવે પ્રોસેસ શું થશે? તો કે આ ત્રણેય તંત્રો જ્યારે નજીક લાવો ત્યારે આપણે એવું ભણી ગયા પ્રસ્તાવનામાં કે જ્યારે બે અસમાન તાપમાનવાળા બરાબર પદાર્થો છે કે પછી પદાર્થના ઘટકો છે એ જ્યારે સંપર્કમાં આવે ત્યારે ઊંચા તાપમાનથી ઉષ્મા જે છે એ નીચા તાપમાન તરફ વહન પામશે. તો અહીંયા શું થશે? તો કે તંત્ર એમાંથી ઉષ્માનું વહન ક્યાં થશે? તંત્ર સીમાં. અને તંત્ર એ જે છે એ ઉષ્મા ગુમાવશે, તંત્ર સી છે એ ઉષ્મા મેળવશે. સેમ એવું અહીંયા 27 છે, આ 0 છે, તો તંત્ર એ માંથી ઉષ્માનું વહન ક્યાં થશે? તંત્ર સી માંથી ઉષ્માનું વહન થશે તંત્ર બીમાં. તો તંત્ર એ માંથી સીમાં વહન થશે, પછી સી માંથી બીમાં પણ વહન થશે. આ બંને પ્રોસેસ કેવી થશે? એક ધારી ચાલ્યા રાખશે. બરાબર. આ પ્રોસેસ ક્યારે અટકશે? આ જે પ્રોસેસ છે એ ક્યારે અટકશે? તો કે જ્યારે આ ત્રણેયના તાપમાન સરખા થઈ જશે પછી પ્રોસેસ કેવી થાય? અટકી જશે. ધારો કે આ ત્રણેયનું તાપમાન, તો કે તંત્ર એ છે એનું તાપમાન 40 ડિગ્રી થઈ ગયું, તંત્ર સી નું તાપમાન 40 ડિગ્રી થઈ ગયું, તંત્ર બી નું તાપમાન કેવું થઈ ગયું? 40 ડિગ્રી થઈ ગયું. જ્યારે આ ત્રણેયના તાપમાન સરખા થઈ જશે એટલે પ્રોસેસ કેવી થાય? અટકી જાય. હવે સીધી વાત છે, જો એ તંત્ર ઉષ્મા ગુમાવે છે એટલે એનું તાપમાન ઘટતું જાય. સી છે એ ઉષ્મા મેળવતું પણ જાય છે અને ગુમાવતું પણ જાય છે, તો એનું તાપમાન શું થાય? વધતું જશે. બરાબર. એનું તાપમાન શું થાય? કારણ 27 થી તો તાપમાન વધવાનું, 27 રૂમ ટેમ્પરેચર છે. અને આ ઉષ્મા આને ગુમાવે, આ આને આપે છે, એટલે સી જે છે એ ઉષ્મા ગુમાવે, બી ઉષ્મા મેળવે છે, ઉષ્મા મેળવે એનું ટેમ્પરેચર વધે. આમ છેલ્લે કોઈનું ટેમ્પરેચર ઘટે, કોઈનું ટેમ્પરેચર વધે. જ્યારે ત્રણેય તંત્રોના ટેમ્પરેચર કેવા થઈ જશે? સરખા થઈ જશે ત્યારે ઉષ્માનો વિનિમય બંધ થઈ જશે. ત્રણેયના તાપમાન કેવા થઈ ગયા? 40 થઈ ગયા. હવે આપણે શું કરીએ કે જ્યાં આ વાહક દિવાલ હતી ને, વાહક દિવાલ, ત્યાં હું અવાહક મૂકી દઉં, અને જ્યાં અવાહક હતી ત્યાં હું શું મૂકી દઉં? વાહક. જ્યાં દિવાલ કેવી હતી? વાહક હતી, ત્યાં અવાહક કરી દઈએ, અને જ્યાં અવાહક હતી ત્યાં વાહક કરી દઈએ. તો હવે શું થશે? બરાબર. આ દિવાલો ચેન્જ કરી નાખું તો હવે શું થાય? તો કે સીધી વાત છે કે હવે એ અને બી વચ્ચે વાહક દિવાલ આવી ગઈ. અહીંયા અવાહક છે તો એ અને સી વચ્ચે ઉષ્માનો વિનિમય નહીં થાય, બી અને સી વચ્ચે ઉષ્માનો વિનિમય નહીં થાય. અહીંયા વાહક દિવાલ છે તો શું થશે? બી અને એ વચ્ચે ઉષ્માનો વિનિમય થશે. આપણે એવું લાગે પણ ખરેખર એવું થતું નથી. કેમ? કારણ કે ભાઈ ત્રણેયના ટેમ્પરેચર આપણે 40 ડિગ્રી સેલ્સિયસ હતા. ત્રણેયના ટેમ્પરેચર કેવા હતા? 40. મતલબ કે હવે આ બંનેના ટેમ્પરેચર સરખા જ છે, તો એમની વચ્ચે ઉષ્મીય વાહક દિવાલ હોય કે અવાહક દિવાલ હોય કંઈ ફરક પડતો નથી. એમની વચ્ચે કોઈ ઉષ્માનો વિનિમય થતો નથી. આ છે શૂન્ય ક્રમનો નિયમ. શું છે આ? શૂન્ય ક્રમનો નિયમ. નિયમ શું કહેવા માંગે? તો કે ચલો આ પ્રોસેસમાં શું થયું કે તંત્ર એ છે એ તંત્ર સી સાથે ઉષ્મીય સંતુલનમાં આવી ગયું. તંત્ર બી છે એ તંત્ર સી સાથે ઉષ્મીય સંતુલનમાં આવી ગયું. એટલે કે એક તંત્ર એ બીજા સાથે ઉષ્મીય સંતુલનમાં છે, બીજું તંત્ર પણ એની સાથે ઉષ્મીય સંતુલનમાં છે, તો પછી આ એ અને બી જે છે એ પણ એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં હોય. આને શૂન્ય ક્રમનો નિયમ કહેવાય.
બરાબર, કે બે અલગ કરેલા તંત્રોની વાત કરીએ તો જો એક તંત્ર એ બીજા કોઈ બે તંત્રો સ્વતંત્ર રીતે કોઈ સ્વતંત્ર રીતે કોઈ ત્રીજા તંત્ર સાથે ઉષ્મીય સંતુલનમાં હોય તો એ બંને પણ એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં હોય છે. બરાબર, અલગ કરેલા તંત્રોમાં કોઈ બે તંત્રો એ ત્રીજા કોઈ તંત્ર સાથે ઉષ્મીય સંતુલનમાં હોય તો એ બંને તંત્રો પણ એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં હોય છે. આને થર્મોડાયનેમિકનો શૂન્ય ક્રમનો નિયમ કહે છે. આ નિયમની શોધ સૌપ્રથમ ફાઉલર ફાઉલર નામના વૈજ્ઞાનિકે કરેલી. બરાબર, આ નિયમની શોધ કોણે કરી? RH ફાઉલર નામના વૈજ્ઞાનિકે આ નિયમ આપ્યો. હવે પ્રશ્ન આપણને એ થાય કે આને શૂન્ય ક્રમ એવું શું કામ કીધું? શૂન્ય શું કામ કીધું? તો જો પ્રથમ ક્રમનો નિયમ અને દ્વિતીય ક્રમનો નિયમ તમે કેમેસ્ટ્રીમાં ભણી ગયા હો. પ્રથમ ક્રમનો નિયમ અને દ્વિતીય ક્રમના નિયમની શોધ પહેલા થઈ હતી. આથી એ પહેલો અને બીજો એવો નિયમ કહેવાય. પણ શૂન્ય ક્રમના નિયમની શોધ આમની પછી થઈ. શૂન્ય ક્રમનો જે નિયમ છે આમની પછી શોધ થઈ. પહેલા અને બીજા ક્રમના નિયમ પછી શૂન્ય ક્રમના નિયમની શોધ થઈ. બરાબર, પણ એ નિયમ છે એ આ પહેલા અને બીજા બે નિયમમાં સૌથી બેઝિક નિયમ હતો. બરાબર, આ નિયમ કેવો હતો? સૌથી બેઝિક, એટલે આને ખરેખર પહેલો નંબર આપવો પડે. પણ હવે પહેલા નંબર તો આપી દીધો હતો. આથી વૈજ્ઞાનિકોએ શું નામ આપ્યું? એકની આગળ શું આવશે? 0, એટલે કીધું એને શૂન્ય ક્રમનો નિયમ. બરાબર, બાકી આ નિયમ ખરેખર ક્યારે શોધવાનો હતો? પહેલા અને બીજા નિયમ પછી. પણ થર્મોડાયનેમિકનો સૌથી બેઝિક નિયમ હતો, આથી આને શું કીધું? એને શૂન્ય ક્રમ એમ. એટલે પહેલા શૂન્ય ક્રમનો, પછી પ્રથમ ક્રમનો, પછી દ્વિતીય ક્રમનો એમ. બરાબર, આ રીતે આખું બરાબર નામ આપવામાં આવ્યું એને. તો બહુ ઇઝી નિયમ છે. બરાબર, ચલો હવે આપણે શું કરીએ કે કન્સેપ્ટ તમને સમજાવી દીધો શૂન્ય ક્રમના નિયમમાં. આપણે હવે થોડાક ટેક્સ્ટબુકના જે વાક્યો છે એ વાક્યો પણ બોર્ડ ઉપર લખીને તમને સમજાવી દઉં, જેથી તમને સરળતાથી આખો નિયમ સમજાય. અને સાથે આપણે તાપમાન નામની ભૌતિક રાશિ પણ વ્યાખ્યાયિત કરીએ. ઓકે, જો હવે તમને બુકમાં વાક્યો આ રીતે આપ્યા છે કે ધારો કે બે તંત્રો A અને B ઉષ્મા અવાહક દિવાલ વડે જુદા પાડેલા છે અને આ દરેક તંત્ર ત્રીજા તંત્ર C સાથે ઉષ્મા વાહક દિવાલ વડે સંપર્કમાં છે. તો તમને કીધું અહીંયા પ્રમાણે કે તમને બે તંત્રો A અને B આપ્યા, એ ઉષ્મા અવાહક દિવાલથી અલગ પાડેલા છે અને બંને C તંત્ર સાથે ઉષ્મા વાહક દિવાલથી અલગ કરેલા છે. આ તંત્રોની અવસ્થાઓ જ્યાં સુધી બંને તંત્રો A અને B C સાથે તાપીય સંતુલનમાં ન આવે ત્યાં સુધી બદલાતી રહે છે. તાપીય સંતુલન મતલબ કે ઉષ્માનો વિનિમય બંધ થઈ જાય એમ. તો ઉષ્માનો વિનિમય ક્યારે બંધ થઈ જશે? તો કે ત્રણેયના તાપમાન સરખા થાય ત્યારે ઉષ્માનો વિનિમય બંધ થાય તો એને શું કહેવામાં આવે? તાપીય સંતુલન. તાપમાનને લીધે સંતુલન એમ. તાપમાન બંનેના સરખા. બરાબર, તો આપણે કીધું એ પ્રમાણે આમાં 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળું પાણી છે, આમાં 27 છે, આમાં 0 છે. તો તંત્ર A છે ઉષ્મા ગુમાવે, C મેળવે, C ઉષ્મા ગુમાવે, B મેળવે. ક્યારે આ પ્રોસેસ સ્થિર થશે? તો કે જ્યારે ત્રણેયના તાપમાન સરખા થાય, પ્રોસેસ ક્યારે અટકી જશે? તો કે ત્રણેયના તાપમાન સરખા થાય ત્યારે પ્રોસેસ પછી અટકી જશે. બરાબર, એટલે કીધું તાપીય સંતુલનમાં ન આવે ત્યાં સુધી અવસ્થાઓ બદલાતી રહી. અવસ્થા બદલાય મતલબ ટેમ્પરેચર ચેન્જ થાય. આમ થયા બાદ ધારો કે A અને B વચ્ચેની ઉષ્મા અવાહક દિવાલની જગ્યાએ ઉષ્મા વાહક દિવાલ મૂકવામાં આવે છે. શું કરવાનું કીધું હવે? કે વાહક હતી ને અવાહક, અવાહક હતી ને વાહક. તો A અને B વચ્ચે કઈ દિવાલ મૂકી દેવાની? વાહક. અને C ને A અને B થી ઉષ્મા અવાહક દિવાલ વડે જુદું પાડવામાં આવે છે. એટલે અહીંયા કઈ મૂકી દીધી? ઉષ્મા અવાહક. એવું જણાય છે કે A અને B ની અવસ્થાઓ હવે આગળ બદલાતી નથી. તમને કીધું હવે આમાં કોઈ પણ પ્રકારનો વિનિમય થતો નથી. કેમ? કારણ કે ટેમ્પરેચર તો બેના સરખા થઈ ગયા. તેઓ એકબીજા સાથે તાપીય સંતુલનમાં હોય છે. તમને કીધું એ પ્રમાણે કે તંત્ર A છે, તંત્ર A એ તંત્ર C સાથે ઉષ્મીય સંતુલનમાં છે. તંત્ર B એ તંત્ર C સાથે ઉષ્મીય સંતુલનમાં છે. તો A અને B પણ એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં આવી જાય છે. આ જ છે શૂન્ય ક્રમનો નિયમ. તો તેઓ એકબીજા સાથે તાપીય સંતુલનમાં હોય છે. તો નિયમ આ રીતે લખી શકાય કે બે તંત્રો સ્વતંત્ર રીતે કોઈ ત્રીજા તંત્ર સાથે તાપીય સંતુલનમાં રહેલા હોય. આ બે તંત્રો છે એ સ્વતંત્ર રીતે ત્રીજા કોઈ તંત્ર સાથે તાપીય સંતુલનમાં રહેલા હોય તો તેઓ એકબીજા સાથે પણ તાપીય સંતુલનમાં છે તેમ કહેવાય. અને આ નિયમ 1931માં RH ફાઉલરે આપેલો હતો, એ પણ તમને કીધું. તો
પ્રશ્નો તમને પૂછાય ને તો શૂન્ય ક્રમના નિયમમાં આટલું લખવાનું હોય. ચાલો ખબર પડી? ઓકે, ચલો એની પછી છે થર્મોડાયનેમિક્સના શૂન્ય ક્રમના નિયમ પરથી તાપમાન નામની ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરો. તમને સાથે એવું પણ પૂછાય તો તમારે આટલો પોઈન્ટ લખવાનો છે. તો તાપમાનનો ખ્યાલ, શૂન્ય ક્રમના નિયમ પરથી તાપમાન વિશે આપણને શું માહિતી મળે? તો શૂન્ય ક્રમનો નિયમ આપણને સ્પષ્ટ દર્શાવે છે કે જ્યારે બે તંત્રો A અને B તાપીય સંતુલનમાં હોય, આ બંને જ્યારે તાપીય સંતુલનમાં હોય ત્યારે ત્યાં એવી કોઈ ભૌતિક રાશિ હોવી જોઈએ જેનું મૂલ્ય બંને માટે એક સમાન હોય. આ બંને તંત્રો જ્યારે તાપીય સંતુલનમાં હોય તો એ બંને તંત્રમાં એક એવી ભૌતિક રાશિ હશે કે જેનું મૂલ્ય બંને તંત્રો માટે કેવું હોય? સમાન હોય. એનું મૂલ્ય છે એ બંને તંત્રો માટે કેવું હશે? સમાન હશે. તો આ થર્મોડાયનેમિક ચલ રાશિ કે જેનું મૂલ્ય તાપીય સંતુલનમાં રહેલા બંને તંત્રો માટે સમાન હોય એને કહેવામાં આવે તાપમાન. બરાબર? તો તાપમાન ભૌતિક રાશિ એટલે શું? તો કે એવી ભૌતિક રાશિ કે જે તાપીય સંતુલનમાં રહેલા તંત્રોમાં કેવી હોય? સમાન હોય. એ જે ભૌતિક રાશિ બંનેમાં સમાન હોય એ થર્મોડાયનેમિક ચલ રાશિને કહેવામાં આવે છે તાપમાન. તો અહીંયા સમજો કે A અને C એકબીજા સાથે તાપીય સંતુલનમાં હતા. A અને જે C છે એ તાપીય સંતુલનમાં હતા. તો એનો મતલબ કે A નું તાપમાન અને C નું તાપમાન કેવું હોય? સરખું. સાથે આપણે કીધું કે C અને B એકબીજા સાથે તાપીય સંતુલનમાં છે. તો એનો મતલબ કે C નું તાપમાન અને B નું તાપમાન કેવું થાય? સરખું. તો સીધી વાત છે કે આ બંને સમીકરણ પરથી આપણે આવું લખી શકીએ, TA બરાબર TB બરાબર TC. તો એનો મતલબ કે A અને B પણ એકબીજા સાથે તાપીય અથવા તો ઉષ્મીય સંતુલનમાં આવી જાય. ખબર પડે? બરાબર? A અને C સંતુલનમાં છે તો એ બેના તાપમાન સરખા, C એ B સાથે સંતુલનમાં છે તો એ બેના તાપમાન સરખા. તો બંને સમીકરણ પરથી આપણે આવું લખી શકીએ, TA બરાબર TB બરાબર TC. તો તાપમાન સરખા તો એ બંને પણ કેવા હોય? ઉષ્મીય સંતુલનમાં હોય. તો આપણે આગળ કીધું એમ કે A અને B પણ એકબીજા સાથે તાપીય સંતુલનમાં હોય છે. બરાબર? તો હંમેશા યાદ રાખવાનું કે બે તંત્રો જે છે, બરાબર, એ તાપીય સંતુલનમાં હોય એટલે ઉષ્મીય સંતુલનમાં હોય તો હંમેશા એમાં સમાન શું હશે? તાપમાન. તાપમાન બંનેમાં કેવું હોય? સમાન હશે. ઓકે, ચાલો નેક્સ્ટ ટોપિક છે હવે ટોપિક નંબર 12.4 ઉષ્મા, આંતરિક ઉર્જા અને કાર્ય. આ ત્રણ શબ્દો આપણે સમજવાના છે, ઉષ્મા, આંતરિક ઉર્જા અને કાર્ય. પણ ઉષ્માની સાથે તાપમાન પણ સંકળાયેલું હોય. બરાબર? આથી આપણે પહેલું સમજશું તાપમાન. તો પહેલો પોઈન્ટ છે એમાં શૂન્ય ક્રમના નિયમ પરથી તાપમાનનો સિદ્ધાંત જણાવો. શૂન્ય ક્રમના નિયમમાં આપણે હમણાં તાપમાન વિશે ચર્ચા કરી ગયા. બરાબર? તો શૂન્ય ક્રમના નિયમ ઉપરથી આપણે તાપમાનનો સિદ્ધાંત શું છે એ આપણે ચર્ચા કરી. તો તાપમાન એ પદાર્થના ગરમપણાની નિશાની છે. એ આપણને ખ્યાલ છે. તાપમાન છે એ શું છે? પદાર્થના ગરમપણાની નિશાની. મતલબ કે જેનું તાપમાન વધારે હોય એ પદાર્થને આપણે ગરમ કહીએ, જેનું તાપમાન ઓછું હોય એ પદાર્થને શું કહીએ આપણે? ઠંડો. એટલે તાપમાન શું છે? પદાર્થના ગરમપણાની નિશાની. બરાબર? બીજું કે જ્યારે બે પદાર્થો એકબીજાના સંપર્કમાં આવે, ત્યારે ઉષ્માનું વહન કઈ દિશામાં થશે એ કોણ નક્કી કરે? તાપમાન. ઉષ્માનું વહન કઈ દિશામાં થશે એ નક્કી કોણ કરે? તાપમાન નક્કી કરે. એટલે કે ઉષ્મા પ્રવાહ, ઉષ્મા વહનની દિશા તાપમાન પરથી નક્કી થાય. તો જો તે જ્યારે બે પદાર્થોને એકબીજાના સંપર્કમાં મૂક્યા હોય ત્યારે ઉષ્મા વહનની દિશા નક્કી કરે છે. તો તાપમાન શું નક્કી કરે? ઉષ્મા વહનની દિશા. એક તો ગરમપણાનું માપ છે અને બીજું ઉષ્મા વહનની દિશા નક્કી કરે. બોલો, એ તમને ખબર જ છે કે બે અલગ અલગ તાપમાન ધરાવતા પદાર્થોને સંપર્કમાં લાવો તો ઉષ્માનું વહન ક્યાંથી ક્યાં થાય? તો કે ઊંચા તાપમાનવાળા પદાર્થથી નીચા તાપમાનવાળા પદાર્થ તરફ ઉષ્માનું વહન થાય. જો ઊંચા તાપમાને રહેલા પદાર્થ તરફથી નીચા તાપમાને રહેલા પદાર્થ તરફ ઉષ્મા વહે છે. અને ક્યાં સુધી આ વહન ચાલુ રહેશે? તો કે જ્યારે બંનેના તાપમાન સરખા થઈ જશે ત્યાં સુધી વહન ચાલુ રહેશે. જેવા તાપમાન સરખા થઈ જાય એટલે વહન અટકી જશે. તો જો જ્યારે તાપમાન સમાન થાય ત્યારે વહન અટકી જાય છે અને આ બંને પદાર્થો તાપીય સંતુલનમાં હોય છે. બરાબર? તો તાપમાનનો સિદ્ધાંત હતો, તાપમાન વિશેનો આખો ખ્યાલ હતો. બરાબર? ચલો હવે એની પછી હવે આપણે સ્ટાર્ટ કરીએ ઉષ્મા, આંતરિક ઉર્જા અને કાર્ય વિશેની ચર્ચા. ઓકે, ચાલો તો એ જ ટોપિકમાં સેકન્ડ પોઈન્ટ છે તંત્રની આંતરિક ઉર્જા. આપણે ત્રણ ભૌતિક રાશિ સમજવાની હતી, ઉષ્મા, આંતરિક ઉર્જા અને કાર્ય. તો પહેલા આપણે સમજશું આંતરિક ઉર્જા. તો જોજો, કોઈ પણ સ્થૂળ તંત્ર મોટી સંખ્યામાં અણુઓ ધરાવે છે. ધારો કે સમજો કે કોઈ પણ એક આપણી પાસે તંત્ર છે. હવે એમાં ઘણા બધા અણુઓ હોય.
વાયુ, ધારો કે વાયુનું તંત્ર આપણે ધ્યાનમાં લઈએ તો આમાં વાયુના ઘણા બધા અણુઓ રહેલા હોય જે અસ્તવ્યસ્ત અંદર ગતિ કરતા હોય, બરાબર. આંતરિક ઉર્જા એ આ અણુઓની આંતરિક ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો હોય. આંતરિક ઉર્જા એ શું છે તો કે આ જે અણુઓ છે એ ગતિ કરતા હોય તો એની આંતરિક ગતિ ઉર્જા હોય કે ઇન્ટરનલ, એની આંતરિક સ્થિતિ ઉર્જા હોય યુ ઇન્ટરનલ, એનો સરવાળો એટલે શું થાય ઈ ઇન્ટરનલ. જેમ આપણે કહેતા યાંત્રિક ઉર્જા એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો. પણ એ જે યાંત્રિક ઉર્જા હતી ને એ બાહ્ય ઉર્જા હતી, બાહ્ય યાંત્રિક ઉર્જા, બાહ્ય ગતિ ઉર્જા અને બાહ્ય સ્થિતિ ઉર્જા. જ્યારે આંતરિક ઉર્જામાં શું આવશે? આંતરિક ગતિ ઉર્જા અને આંતરિક સ્થિતિ ઉર્જા. મતલબ કે આ જે ઉર્જા છે એને આ જે તંત્ર છે એ ગતિ કરે છે કે નથી કરતું એની સાથે કોઈ લેવા દેવા નથી. ધારો કે તંત્ર ગતિ કરતું હોય ને તો પણ એની આંતરિક ઉર્જા તો આ જ રહી, બરાબર. તો જો થર્મોડાયનેમિક્સમાં સમગ્રપણે તંત્રની ગતિ ઉર્જાનું મહત્વ નથી કે ભાઈ આ ધારો કે તંત્ર સ્થિર હોય, બરાબર, કે પછી આ જ તંત્ર જે છે એ ધારો કે ગતિ કરતું હોય કે ભાઈ આ તંત્ર આપણી પાસે છે, બરાબર, એમાં આ જ અણુઓ બધા રહેલા છે, આ જે છે એ કેવું તંત્ર છે સ્થિર, અને આ તંત્ર કેવું છે ગતિ કરે છે. તો બંનેમાં આંતરિક ઉર્જાઓ તો સેમ જ કહેવાય. હા, બંનેની બાહ્ય ગતિ ઉર્જા, બાહ્ય સ્થિતિ ઉર્જા એ અલગ અલગ હોઈ શકે છે, પણ આંતરિક ગતિ ઉર્જા અને આંતરિક સ્થિતિ ઉર્જા મતલબ કે એની આંતરિક ઉર્જા હંમેશા સરખી હોય. તો જો થર્મોડાયનેમિક્સમાં સમગ્રપણે તંત્રની ગતિ ઉર્જાનું મહત્વ નથી. સમગ્રપણે આખું તંત્ર ગતિ કરે છે એનું કોઈ મહત્વ નથી. આથી આંતરિક ઉર્જા જેની સાપેક્ષે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર હોય તેવી નિર્દેશ ફ્રેમમાં અણુઓની ગતિ અને સ્થિતિ ઉર્જાનો સરવાળો છે. મતલબ કે ધારો કે આ તંત્ર ગતિ કરતું હોય ને તો આપણે આમાં એક એવું બિંદુ પસંદ કરવું પડે કે જેની સાપેક્ષે દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર હોય. સમજો તંત્ર ગતિ કરતું હોય તો આ દ્રવ્યમાન કેન્દ્ર ગતિ કરશે કે નહીં? પણ એ કોને દેખાશે? આપણે બહારની નિર્દેશ ફ્રેમ લઈએ, તમે જોવો છો તમારી જે આ નિર્દેશ ફ્રેમ છે તો એને અનુલક્ષીને આ તંત્ર ગતિ કરે છે. પણ ધારો કે આપણે કોઈ વ્યક્તિ જે છે એને આ દ્રવ્યમાન કેન્દ્ર પર મૂકી દે, દ્રવ્યમાન કેન્દ્રને જો નિર્દેશ ફ્રેમ લઈ લો, દ્રવ્યમાન કેન્દ્રના નિર્દેશ ફ્રેમ લઈ લો તો તંત્ર કેવું થઈ ગયું? સ્થિર. જો તમને યાદ હોય તો ચેપ્ટર 7માં આપણે આવું ભણી ગયા છીએ કે નિર્દેશ ફ્રેમ, લેબોરેટરી નિર્દેશ ફ્રેમ અને દ્રવ્યમાન કેન્દ્ર નિર્દેશ ફ્રેમ, અને અનુલક્ષીને આપણે ચર્ચા કરી ગયા હતા કે ભાઈ બે પેલા સ્ટાર હતા, દ્વિસંગી તારાઓ, એને લેબોરેટરી નિર્દેશ ફ્રેમમાં લઈએ તો એમનો જે પથ છે આ રીતે આવતો હતો, પણ દ્રવ્યમાન કેન્દ્ર નિર્દેશ ફ્રેમમાં પથ કેવો આવતો હતો? વર્તુળાકાર, બરાબર. તો એમ અહીંયા આપણે શું કરવું પડે કે ધારો કે તંત્ર ગતિ કરતું હોય ને તો એને થર્મોડાયનેમિકમાં શું કરવાનું? દ્રવ્યમાન કેન્દ્રની નિર્દેશ ફ્રેમને ધ્યાનમાં રાખીને એની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાને ધ્યાનમાં લેવાની, પણ આંતરિક ઉર્જાઓ જ ધ્યાનમાં લેવાની, બાહ્ય ઉર્જાઓ નહીં. એટલા માટે એવું કીધું જો કે આથી આંતરિક ઉર્જા જેની સાપેક્ષે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર હોય તેવી નિર્દેશ ફ્રેમ પસંદ કરવાની. દ્રવ્યમાન કેન્દ્ર હંમેશા સ્થિર હોય એવી જ નિર્દેશ ફ્રેમ થર્મોડાયનેમિકમાં પસંદ કરવાની હોય. તંત્ર ગતિ કરતું હોય કે ન કરતું હોય, દ્રવ્યમાન કેન્દ્ર નિર્દેશ ફ્રેમ લેવાની, બરાબર. ચલો, અણુઓની ગતિ અને સ્થિતિ ઉર્જાનો સરવાળો છે. આમ તે ફક્ત તંત્રની અસ્તવ્યસ્ત ગતિ કરતા અણુઓ સાથે સંકળાયેલી ઉર્જા દર્શાવે છે. કઈ ઉર્જા દર્શાવે છે? અસ્તવ્યસ્ત ગતિ કરતા અણુઓ સાથેની ઉર્જા દર્શાવે છે, જેને બેઝિકલી આપણે યુ વડે દર્શાવશું, પણ હું મોટા ભાગે ઈ ઇન્ટરનલ એવું હું લખીશ. સંજ્ઞા એની યુ છે, યાંત્રિક ઉર્જાની સંજ્ઞા યુ છે, પણ મોટા ભાગે હું શું કરીશ? ઈ ઇન્ટરનલ એવું લખીશ, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ઇન્ટરનલ આંતરિક ઉર્જા છે. હોવો પડે, બરાબર. ચાલો, એની પછી આંતરિક ઉર્જા તે ફક્ત તંત્રની અવસ્થા પર આધાર રાખે છે, આ અવસ્થા કેવી રીતે મેળવી તેના પર નહીં. દાખલા તરીકે ધારો કે આપણી પાસે કોઈ તંત્ર છે, એનું દબાણ ધારો કે P1 છે, કદ V1 છે, તાપમાન T1 છે. ચલો, ત્યાંથી હવે એમાં દબાણમાં ફેરફાર થઈને P2 થાય છે, કદમાં ફેરફાર થઈને V2 થાય છે, તાપમાનમાં ફેરફાર થઈને T2 થાય છે, બરાબર. એક અવસ્થામાંથી તંત્ર બીજી અવસ્થામાં જાય છે તો એમ કહે છે કે એની જે આંતરિક ઉર્જા છે એ કોની પર આધાર રાખે છે? તો કે અવસ્થા ઉપર. આ અવસ્થાએ કંઈક આંતરિક ઉર્જા હશે, આ અવસ્થાએ કંઈક આંતરિક ઉર્જા હશે, એ અવસ્થા ઉપર આધાર રાખે છે, પણ એ અવસ્થા કઈ રીતે પ્રાપ્ત કરે છે એની પર આધાર રાખતી નથી. દાખલા તરીકે આપણે એવું ભણી ગયા છીએ સ્થિતિ ઉર્જા, કે પદાર્થ અહીંયા છે, બરાબર, પદાર્થ અહીંયા છે, ત્યાં એની કંઈક સ્થિતિ ઉર્જા હોય, પદાર્થ અહીંયા આવે કંઈક સ્થિતિ ઉર્જા હોય, પદાર્થ અહીંયાથી અહીંયા લાવો એટલે કંઈક કાર્ય થયું mgU2 mgH2 - H1 એવું આપણે ભણી ગયા હતા. mg
ડેલ્ટા ડબલ્યુ બરાબર આપણે કહેતા mgh2 માઇનસ h1. તો h1 ઊંચાઈએ જે પદાર્થ રહેલો હોય h1 ઊંચાઈએ જે પદાર્થ રહેલો હોય એ પદાર્થ h2 ઊંચાઈએ આવે, h1 ઊંચાઈથી પદાર્થ h2 ઊંચાઈ આવે તો કયા માર્ગે આવે છે એની સાથે ઉર્જાને કોઈ લેવા દેવા નથી. આ બધા માર્ગ માટે ઉર્જા કેવી થતી? સરખી. એને આપણે સ્થિતિ ઉર્જા કહેતા. સેમ એ જ વસ્તુ અહીંયા છે કે પદાર્થ એક અવસ્થામાંથી બીજી અવસ્થા પ્રાપ્ત કરે. પદાર્થ અવસ્થા, અહીંયા અવસ્થા એટલે શું? એના દબાણમાં, તાપમાનમાં, કદમાં કંઈક ફેરફાર થાય અને બીજું દબાણ, કદ કે તાપમાન પ્રાપ્ત કરે. તો એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં આવે તો આંતરિક ઉર્જા કોની પર આધાર રાખે? અવસ્થા ઉપર. કે ભાઈ અહીંયા કંઈક અવસ્થા અલગ છે, આંતરિક ઉર્જા અલગ હશે, અહીંયા આંતરિક ઉર્જા અલગ હશે, પણ આ જ અવસ્થામાં એ કયા માર્ગે આવે છે એ માર્ગ ઉપર તે આધાર રાખતી નથી. હજુ સ્પષ્ટ ખ્યાલ તમને આપણે કાર્ય ભણશું ને ત્યારે હજુ ખબર પડશે. જો આંતરિક ઉર્જા તે ફક્ત તંત્રની અવસ્થા પર આધાર રાખે છે, આ અવસ્થા કેવી રીતે મેળવી તેના પર નહીં. બરાબર. તંત્રની આંતરિક ઉર્જા એ થર્મોડાયનેમિક્સ અવસ્થા ચલનું ઉદાહરણ છે. મતલબ કે આપણે અવસ્થા ચલ કીધા હતા આગળ પ્રસ્તાવના વખત આપણે અવસ્થા ચલ ભણી ગયા હતા કે દબાણ, તાપમાન, કદ અને દળ આટલા અવસ્થા ચલો હતા. તો એમાં આજે એક નવું અવસ્થા ચલ એડ થાય છે કે અવસ્થા ચલ કયા? તો કે દબાણ, કદ, તાપમાન, દળ અને આંતરિક ઉર્જા. બેઝિકલી આપણે દળને બહુ ધ્યાનમાં લેતા નથી એટલે આપણે હવે મોટા ભાગે અવસ્થા ચલોમાં કેટલા આવશે? 4. દબાણ, કદ, તાપમાન અને આંતરિક ઉર્જા. બરાબર. તો તંત્રની આંતરિક ઉર્જા એ થર્મોડાયનેમિક અવસ્થા ચલનું શું છે? એક ઉદાહરણ છે. આપેલ દળના વાયુની આંતરિક ઉર્જા પીવીટીના ચોક્કસ મૂલ્યો વડે દર્શાવેલ અવસ્થા પર આધાર રાખે છે. મતલબ કે જે આંતરિક ઉર્જા છે એ પીવી અને ટી એના મૂલ્યો કેવા છે એની ઉપર આધાર રાખે છે. જેની ચર્ચા આપણે આગળ પ્રક્રિયાઓમાં કરશું ત્યારે અલગ અલગ પ્રકારના સમીકરણ આવશે કે આંતરિક ઉર્જા દબાણ પર કઈ રીતે આધાર રાખે, આ પ્રક્રિયામાં કઈ રીતે આધાર રાખે, બીજી કોઈ પ્રક્રિયા છે તો એમાં કઈ રીતે આધાર રાખે. તો એ બધા સૂત્રો આગળ મળશું. પણ આંતરિક ઉર્જા કોની પર આધાર રાખશે? પદાર્થનું દબાણ, કદ, તાપમાન એ અવસ્થા ચલો ઉપર આધાર રાખે છે. આથી એને પણ અવસ્થા ચલ કહેવાય. વાયુની આ અવસ્થા કેવી રીતે આવી તેના પર તે આધાર રાખતી નથી. તમને કીધું માર્ગ પર, બરાબર, કઈ રીતે પ્રાપ્ત કરે છે, કેવી રીતે મેળવે છે એ માર્ગ ઉપર તે આધાર રાખતી નથી. માત્ર ને માત્ર પ્રારંભિક અને અંતિમ અવસ્થાઓ ઉપર આધાર રાખે. જો આપણે વાયુમાં નાના આંતર અણુ બળો અવગણી, હવે સમજો કે વાયુ છે, બરાબર, એમાં પણ બે વાયુના અણુ વચ્ચે કંઈ ને કંઈ આંતર આણ્વિક બળો લાગતા હોય. જે આપણે કહેતા કે ભાઈ ઘન પદાર્થમાં આંતર આણ્વિક બળો સૌથી પ્રબળ લાગે, પ્રવાહીમાં કેવા લાગે? ઓછા લાગે, વાયુમાં નહિવત લાગે. પણ એક વાયુનો અણુ બીજા વાયુના અણુની નજીક લાવે એટલે શું થશે? આંતર અણુ બળો લાગશે. અને બળ લાગે તો સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત થાય. બળ લાગે તો શું વ્યાખ્યાયિત કરી શકો? સ્થિતિ ઉર્જા. પણ જો બળ જ ન લાગતું હોય તો સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત થતી નથી. આપણે ભણી ગયા આગળ 8મા ચેપ્ટરમાં કે ગુરુત્વાકર્ષિત સ્થિતિ ઉર્જા ક્યારે વ્યાખ્યાયિત થાય? ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાં. જો ક્ષેત્ર જ ન હોય, જો પૃથ્વી આપણી ઉપર ગુરુત્વાકર્ષણ બળ જ ન લગાડે તો પછી ગુરુત્વાકર્ષિત સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત કરી શકાતી નથી. એ બળ લાગે છે એટલે આપણી પાસે સ્થિતિ ઉર્જા છે, બળ ન લાગતું હોત તો સ્થિતિ ઉર્જા ન હોય. તો સેમ ધારો કે આ જે અણુઓ છે એમની વચ્ચે જે બળ લાગે છે, ધારો કે નહિવત લાગે છે, નહિવત, તો પછી એની આંતરિક ઉર્જા જે છે એમાં આ સ્થિતિ ઉર્જા એ વ્યાખ્યાયિત થાય નહીં. તો પછી એની આંતરિક ઉર્જા કેટલી થઈ જાય? ગતિ ઉર્જા જેટલી. એટલે બેઝિકલી શું હોય કે વાયુ પદાર્થ હોય ને, વાયુના કિસ્સામાં એમના આંતર અણુબળો કેવા હોય? અવગણીય હોય. અને અવગણીય હોય તો એની આંતરિક ઉર્જા એટલે જ એની આંતરિક ગતિ ઉર્જા. તો જો આપણે વાયુમાં નાના આંતર અણુબળો અવગણી નાખીએ તો વાયુની આંતરિક ઉર્જા તેના વાયુની અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલ ગતિ ઉર્જાઓના સરવાળા જેટલી હોય છે. આંતરિક ઉર્જા એ કોના જેટલી થઈ જાય? ગતિ ઉર્જા જેટલી. તો આ કન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે. બરાબર. તો ચલો, આ આખું જે છે ને એ થઈ ગયું આંતરિક ઉર્જા. તો અવસ્થા ચલો યાદ રાખવાના કયા? દબાણ, કદ, તાપમાન અને આંતરિક ઉર્જા. બરાબર. આંતરિક ઉર્જામાં બે ઉર્જા આવશે, આંતરિક ગતિ ઉર્જા અને આંતરિક સ્થિતિ ઉર્જા. પણ જો આંતર અણુબળોને અવગણવામાં આવે તો પછી તંત્રની આંતરિક ઉર્જા એટલે જ એની આંતરિક સ્થિતિ, તંત્રની આંતરિક ઉર્જા એટલે જ એની આંતરિક ગતિ ઉર્જા. આંતરિક ગતિ ઉર્જા એટલે બધા અણુઓ છે એ બધાની ગતિ ઉર્જાઓનો સરવાળો. ચાલો, ખબર પડી? ઓકે, ચાલો નેક્સ્ટ પોઈન્ટ છે ત્રીજો પ્રશ્ન. આમાં કોઈ તંત્રની આંતરિક ઉર્જા બદલવા માટેના ઉપાય. હવે સમજો, તંત્રની આંતરિક ઉર્જા આપણે બદલવી છે, બરાબર.
તો તંત્રની આંતરિક ઉર્જા કેટલી રીતે બદલી શકાય? તો એના માટે આપણે એક ઉદાહરણ લીધું છે કે એક અહીંયા ધારો કે એક નળાકાર છે, આ પિસ્ટન છે એમાં, બરાબર, આ સિલિન્ડર અને આ પિસ્ટનની રચના છે. અહીંયા એક દોરી બાંધી દીધી છે, ગરગડી મૂકી છે અને એક પદાર્થ લટકાવ્યો છે. અહીંયા ઉષ્મા પ્રાપ્તિ સ્થાન મૂક્યું છે, એક બર્નર મૂકી દીધું છે, બરાબર. તો જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ સરળતા ખાતર એક નળાકારમાં રહેલ ચોક્કસ દળ ધરાવતા વાયુનું તંત્ર ધારો. નળાકાર પાત્રમાં આપણે ચોક્કસ દળ ધરાવતો વાયુ મૂકી દીધો. વાયુની અવસ્થા એટલે કે આંતરિક ઉર્જા બદલવા માટેના બે માર્ગ છે. આંતરિક ઉર્જા બદલવા માટે કેટલા માર્ગ છે? બે. નંબર 1 કે આ વાયુ કરતાં ઊંચું તાપમાન ધરાવતા પદાર્થના સંપર્કમાં આ નળાકારને મૂકો. મતલબ કે ધારો કે આપણે એક બર્નરની જ્યોત અહીંયા રાખી દીધી, તો આનું જે તાપમાન હોય એની કરતાં ઊંચું તાપમાન ધરાવતું આપણે બરાબર પદાર્થ મૂકી દીધો, અહીંયા સંપર્કમાં લાવ્યો. આ તાપમાનના તફાવતને કારણે ઉર્જા ગરમ પદાર્થથી વાયુ તરફ વહન કરશે. બોલો, ઉષ્માનું વહન આમથી આમ થશે, ઉષ્મા જે છે આમાંથી વાયુ તરફ વહન પામશે. તેથી વાયુની આંતરિક ઉર્જા વધશે. કારણ કે આંતરિક ઉર્જા આપણે આગળ ભણશું, આંતરિક ઉર્જા જે છે ઇન્ટરનલ એ તાપમાનના સમપ્રમાણમાં હોય. આ વાયુ છે એ શું કરશે? ઉષ્મા મેળવશે એટલે ગરમ થશે એટલે એની તાપમાન વધે એટલે આંતરિક ઉર્જા વધશે. તો બોલો, આંતરિક ઉર્જામાં ફેરફાર થઈ ગયો, બરાબર. કોણે ફેરફાર કર્યો? ઉષ્માએ. ફેરફાર કોણે કર્યો આંતરિક ઉર્જામાં? ઉષ્મા. તો ઉષ્માની મદદથી આપણે આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકીએ, બરાબર. બીજો પણ એક રસ્તો છે કે પિસ્ટનને નીચે તરફ ધક્કો મારો. આ જે પિસ્ટન છે નીચે તરફ ધક્કો મારો. નીચે તરફ ધક્કો મારશો એટલે વાયુમાં શું થાય? દબાણ વધશે. આપણે એ પણ આગળ ભણીશું કે આંતરિક ઉર્જા જે છે ને એ પણ દબાણના સમપ્રમાણમાં હોય. દબાણ કેવું થાય? વધે. તો તંત્ર પર કાર્ય કરવું તે પણ વાયુની આંતરિક ઉર્જા વધારશે. તંત્ર પર, વાયુ પર કાર્ય થયું અને એ પણ શું કરશે? વાયુની આંતરિક ઉર્જામાં વધારો કરશે, બરાબર. તો વાયુની આંતરિક ઉર્જામાં ફેરફાર બે રીતે થઈ શકે. કાં તો તમે એ વાયુને ગરમ કરો એટલે તાપમાન વધે, તાપમાન વધશે, બરાબર, તો દબાણ અચળ રહેશે કારણ કે પિસ્ટન ઉપર જશે. એટલે આની અવસ્થામાં શું થાય? ફેરફાર થશે. દબાણ છે, કદ છે, તાપમાન છે, એમાં ફેરફાર થયો. અવસ્થામાં ફેરફાર થવો એટલે શું? પહેલા દબાણ, કદ અને તાપમાન હતા એ બદલાઈ જવા એમ. પછી ભલે ખાલી દબાણ બદલાય તોય ચાલે, કદ બદલાય તોય ચાલે કે તાપમાન બદલાય તોય ચાલે, બરાબર. પણ પહેલા હતું એમાં ફેરફાર થયો તો અહીંયા તાપમાનની વાત થઈ, બરાબર. ચાલો, બીજામાં શું થયું? આને ધક્કો માર્યો, દબાણ વધ્યું તો એ અવસ્થામાં ફેરફાર થયું. બીજામાં ફેરફાર કોને કર્યું? કાર્ય કરવાથી અવસ્થામાં ફેરફાર થયો અને ઉષ્મા આપવાથી અવસ્થામાં ફેરફાર થયો. તો આમ કાર્ય અને ઉષ્મા એ શું કરે છે? તંત્રની અવસ્થા બદલવા માટે ઉપયોગી છે. કાર્ય અને ઉષ્મા એ તંત્રની અવસ્થામાં ફેરફાર કરે છે. બીજું કે આ બંને વસ્તુ ઉલટી દિશામાં પણ થઈ શકે કે પરિસર નીચા તાપમાને કરી નાખો. પરિસર જે છે એ નીચા તાપમાને હોય તો હવે શું થશે? આ વાયુ ઉષ્મા ગુમાવશે. બોલો, ઉષ્મા ગુમાવે કે નહીં? તો એ તાપમાનમાં ફેરફાર થાય. જો આ બંને વસ્તુ ઉલટી દિશામાં પણ થાય. પરિસર નીચા તાપમાને હોય તો ઉષ્મા વાયુમાંથી પરિસર તરફ વહે, તાપમાન ઘટશે. તાપમાન ઘટે એટલે શું થાય? આંતરિક ઉર્જા ઘટશે, બરાબર. પણ અવસ્થામાં તો ફેરફાર થયો કે નહીં? આંતરિક ઉર્જામાં ફેરફાર થયો. બીજું કે વાયુ પિસ્ટનને ઉપર ધકેલે. વાયુ જો પિસ્ટનને ઉપર ધકેલે, બરાબર, તંત્ર વડે કાર્ય થાય. પેલા કેમ ધક્કો માર્યો તેની જગ્યાએ વાયુ હવે શું કરે? પિસ્ટનને ઉપર ધકેલે તો પરિસર પર કાર્ય થાય, તંત્ર વડે કાર્ય થાય, પરિસર પર કાર્ય થાય. પેલા શું હતું? આમાં શું હતું? તંત્ર પર કાર્ય થતું, પરિસર વડે તંત્ર પર કાર્ય થતું. હવે તંત્ર વડે પરિસર પર કાર્ય થાય, બરાબર. તો ત્યારે પણ શું થશે? દબાણ ઘટશે. દબાણ ઘટશે એટલે આંતરિક ઉર્જામાં ફેરફાર થશે. તો આમ તંત્રની અવસ્થામાં ફેરફાર બે રીતે કરી શકાય: ઉષ્માને કારણે અથવા તો કાર્ય કરવાથી. ટૂંકમાં ઉષ્મા અને કાર્ય એ થર્મોડાયનેમિક તંત્રની અવસ્થાને બદલવા માટે અને તેની આંતરિક ઉર્જામાં ફેરફાર કરવા માટેના બે માર્ગ છે. ઉષ્મા અને કાર્ય શું છે? તંત્રની આંતરિક ઉર્જા બદલવા માટે અને તેની આંતરિક ઉર્જામાં ફેરફાર. તંત્રની અવસ્થા બદલવી હોય તો કાં તમારે ઉષ્મા આપવી પડે, કાં ઉષ્મા શોષવી પડે. તંત્રની અવસ્થા બદલવી હોય તો કાં તંત્ર પર કાર્ય કરવું પડે, કાં તંત્ર વડે કાર્ય થાય. આ બધા કિસ્સામાં તંત્રની અવસ્થામાં ફેરફાર થાય એટલે તંત્રની આંતરિક ઉર્જામાં ફેરફાર થાય, બરાબર. ચાલો, તો આ 3 મુદ્દાઓ હતા. તો બેઝિકલી આખું બધું ગુજરાતી વાક્યો જ હતા. આ આખા સેશનમાં બધા ગુજરાતી વાક્યો જ હતા. સમાજ પ્રકારની થિયરી હતી. ખાલી ઝીણી ઝીણી બાબતો કેટલીક હતી તમારે યાદ રાખવાની હોય. મેઇન ટોપિક હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી વધારે સારા ટોપિકો સ્ટાર્ટ થશે. હજી કદાચ એક લેક્ચર હજી આવો છે થોડોક,
પણ પછી બધા બહુ સારા લેક્ચર છે. ઓકે.